નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપનું ફરીથી સ્વાગત છે અમારી ચેનલમાં। આજના વિડીયોની અંદર આપણે મોડ્યુલ 2 સ્ટીયરિંગ અને સસ્પેન્શન સિસ્ટમ તો એની અંદર પ્રશ્નો 116 થી 140નું આપણે સોલ્યુશન કરીશું। તો મોડ્યુલ 2 ભાગ 2 ચાલો શરૂ કરીએ। સૌથી પહેલા પ્રશ્ન 116, વોટ ઇઝ ધ નેમ ઓફ પાર્ટ માર્ક એઝ એ એક્સ ઇન ધ ફ્રન્ટ એર સ્પ્રિંગ સસ્પેન્શન। તેનું ગુજરાતી, ફ્રન્ટ એર સ્પ્રિંગ સસ્પેન્શનમાં એક્સ તરીકે ચિહ્નિત થયેલ ભાગનું નામ શું છે? તો અહીંયા આકૃતિ આપી છે અને એની અંદર એક્સ તરીકે જે ચિહ્નિત કરેલો ભાગ છે એનું નામ જણાવવાનું છે। તો અહીંયા ઓપ્શન આપે છે: એ એર સ્પ્રિંગ વાલ્વ, બી લોઅર કંટ્રોલ આર્મ, સી પિસ્ટન અને ડી સ્પ્રિંગ એટેચિંગ ક્લિપ। તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી પિસ્ટન। ત્યારબાદ 117મો પ્રશ્ન, વોટ ઇઝ ધ ટાઈપ ઓફ સસ્પેન્શન સિસ્ટમ? તો સસ્પેન્શન સિસ્ટમનો પ્રકાર કયો છે? તો આ આકૃતિ આપી છે અને એનો પ્રકાર જણાવવાનો છે। તો અહીંયા ઓપ્શન આપે છે: એ રિજિડ એક્સેલ સસ્પેન્શન સિસ્ટમ, બી એડેપ્ટિવ એર સસ્પેન્શન સિસ્ટમ, સી ઇન્ડિપેન્ડન્ટ સસ્પેન્શન સિસ્ટમ અને ડી કોઇલ સ્પ્રિંગ સસ્પેન્શન સિસ્ટમ। તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી એડેપ્ટિવ એર સસ્પેન્શન સિસ્ટમ। ત્યારબાદ 118મો પ્રશ્ન, વોટ ઇઝ ધ નેમ ઓફ પાર્ટ માર્ક એઝ એ એક્સ ઇન ધ વ્હીલ રીમ? તો વ્હીલ રીમમાં એક્સ તરીકે ચિહ્નિત થયેલ ભાગનું નામ શું છે? તો અહીંયા વ્હીલ રીમ આપી છે અને એની અંદર એક્સ તરીકે જે ચિહ્નિત થયેલો ભાગ છે એનું નામ જણાવવાનું છે। તો અહીંયા ઓપ્શન એ વાલ સ્ટેમ, બી વ્હીલ હબ, સી પ્રેશર સેન્સર અને ડી બ્રીડિંગ એજ। તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી પ્રેશર સેન્સર। ત્યારબાદ 119મો પ્રશ્ન, વોટ ઇઝ ધ એસ્પેક્ટ રેશિયો ઇન ધ ટાયર સ્ટ્રક્ચર? તો એનું ગુજરાતી, ટાયરના સ્ટ્રક્ચરમાં એસ્પેક્ટ રેશિયો કયો હોય છે? તો અહીંયા ઓપ્શન આપે છે: એ ટાયર ઊંચાઈથી રીમ પહોળાઈનો ટકાવારી ગુણોત્તર એટલે કે પર્સન્ટેજ રેશિયો ઓફ ટાયર હાઇટ ટુ રીમ વિથ, બી ટાયર ઊંચાઈથી ટાયરના વ્યાસ વચ્ચેનો ગુણોત્તર એટલે કે રેશિયો બિટવીન ટાયર હાઇટ ટુ ટાયર ડાયા, સી ટાયરની ઊંચાઈથી ટાયરની પહોળાઈનો ટકાવારી ગુણોત્તર એટલે કે પર્સન્ટેજ રેશિયો ઓફ ટાયર હાઇટ ટુ ટાયર વિથ, ડી ટાયર પહોળાઈથી રીમ પહોળાઈ વચ્ચેનો ગુણોત્તર એટલે કે રેશિયો બિટવીન ટાયર વિથ ટુ રીમ વિથ। તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ટાયરની ઊંચાઈથી ટાયરની પહોળાઈનો ટકાવારી ગુણોત્તર એટલે કે પર્સન્ટેજ રેશિયો ઓફ ટાયર હાઇટ ટુ ટાયર વિથ। ત્યારબાદ 120મો પ્રશ્ન, હાઉ ધ ટાયર હાઇટ ઇઝ કેલ્ક્યુલેટ? તો ટાયરની ઊંચાઈની ગણતરી કેવી રીતે કરવામાં આવે છે? તો અહીંયા ઓપ્શન આપે છે: રીમનો વ્યાસ માઇનસ ટાયરનો બાહ્ય વ્યાસ, બી ટાયરનો બાહ્ય વ્યાસ માઇનસ રીમનો વ્યાસ, સી થ્રેડની પહોળાઈ પ્લસ ટાયરની પહોળાઈ, ડી ટાયરની પહોળાઈ પ્લસ બીડ વર્તુળનો વ્યાસ। તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ટાયરનો બાહ્ય વ્યાસ માઇનસ રીમનો વ્યાસ। ત્યારબાદ 121મો પ્રશ્ન, વિચ પાર્ટ ઓફ ટાયર રિફર એઝ એ ક્રાઉન? તો ટાયરનો કયો ભાગ ક્રાઉન તરીકે ઓળખાય છે? તો અહીંયા ઓપ્શન આપે છે: એ થ્રેડ પહોળાઈ, બી રીમની પહોળાઈ, સી ટાયર પહોળાઈ અને ડી થ્રેડ ત્રિજ્યા એટલે કે થ્રેડ રેડિયસ। તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી થ્રેડ ત્રિજ્યા। ત્યારબાદ 122મો પ્રશ્ન, વોટ ઇઝ ધ નેમ ઓફ ડિસ્ટન્સ બિટવીન મોસ્ટ પ્રોટ્રુડિંગ પોર્શન ઓન બોથ સાઇડ ઓફ ટાયર? તો ટાયરની બહાર બંને બાજુ ફેલાયેલા ભાગો વચ્ચેના અંતરને શું કહે છે? તો અહીંયા ઓપ્શન આપે છે: એ ટાયરનો બાહ્ય વ્યાસ એટલે કે ટાયર આઉટર ડાયામીટર, બી ટાયરની ઊંચાઈ, સી ટાયરની પહોળાઈ અને ડી થ્રેડ ત્રિજ્યા। તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ટાયરની પહોળાઈ એટલે કે ટાયર વિડ્થ। ત્યારબાદ 123મો પ્રશ્ન, વોટ ડઝ ધ નંબર 14 PR denoted in the tire specification 9 into 14 minus 40 PR? તો એનું ગુજરાતી, ટાયર સ્પષ્ટીકરણમાં 9x14 માઇનસ 14 PRમાં 14 PR શું સૂચવે છે? તો અહીંયા ઓપ્શન આપે છે: શોલ્ડરની પહોળાઈ, બી બીડ વર્તુળનો વ્યાસ, સી પ્લાય રેટિંગ અને ડી ટાયરની જાડાઈ। તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી પ્લાય રેટિંગ। ત્યારબાદ 124મો પ્રશ્ન, હાઉ ધ ટાયર ઇઝ સ્પેસિફાઈ? તો ટાયરનું કેવી રીતે વર્ણન કરવામાં આવે છે?
तो अहींया ऑप्शन आपे छे ए शोल्डरनी पહોળાઈ बोर्ड सर्कल व्यास, बी शोल्डरनो व्यास अने बीड वर्तुळनो व्यास, सी शोल्डरनी पહોળાઈ अने टायरनी जाडाई, डी प्लाय रेटिंग टायरनो आंतरिक वर्तुळ व्यास अने शोल्डरनी पહોળાઈ। तो आनो साचो जवाब छे ऑप्शन नंबर ए शोल्डरनी पહોળાઈ अने बोर्ड सर्कल व्यास। त्यारबाद 125मो प्रश्न वॉट इज द नेम ऑफ पार्ट मार्क एज ए एक्स इन द कास्ट व्हील। तो एनु गुजराती कास्ट व्हील में एक्स तरीके चिन्हित थयेल भागनुं नाम शुं छे। तो अहींया जे आकृति आपी छे तो एनी अंदर एक्स तरीके जे चिन्हित थयेल भाग छे एनुं नाम जणाववानुं छे। तो अहींया ऑप्शन ए टायर, बी रीम, सी ट्यूब अने डी हब। तो आनो साचो जवाब छे ऑप्शन नंबर डी हब। त्यारबाद 126मो प्रश्न वॉट इज द नेम ऑफ पार्ट मार्क एज ए एक्स इन द फ्लेट टाइप रीम। तो एनु गुजराती फ्लेट प्रकारना रीम में एक्स तरीके चिन्हित थयेल भागनुं नाम शुं छे। तो अहींया एक्स तरीके जे चिन्हित करेलो भाग छे एनुं नाम जणाववानुं छे। तो अहींया ऑप्शन ए सेंटर पोजिशन, बी प्लेन स्प्लिट लॉक रिंग, बी रीम प्रोजेक्शन अने डी रीम आउट एज। तो आनो साचो जवाब छे ऑप्शन नंबर बी प्लेन स्प्लिट लॉक रिंग। त्यारबाद 127मो प्रश्न विच टाइप ऑफ व्हील कंसिस्ट टू सेपरेट डिस्क आर क्लेम्पेड टुगेधर। तो एनु गुजराती कया प्रकारना व्हील बे अलग अलग डिस्क साथे जोड़ायेला होय छे। तो अहींया ऑप्शन आपे छे ए स्प्लिट व्हील, बी वायर व्हील, सी डिस्क व्हील अने डी हेवी वाहन व्हील। तो आनो साचो जवाब छे ऑप्शन नंबर ए स्प्लिट व्हील। त्यारबाद 128मो प्रश्न वॉट इज द टाइप ऑफ व्हील। तो व्हीलनो प्रकार कयो छे। तो अहींया जे आकृति आपी छे ए व्हीलनो प्रकार जणाववानो छे। तो अहींया ऑप्शन ए डिस्क व्हील, बी स्प्लिट व्हील, सी हेवी वाहन व्हील अने डी वायर व्हील। तो आनो साचो जवाब छे ऑप्शन नंबर डी वायर व्हील। त्यारबाद 129मो प्रश्न वॉट इज द टाइप ऑफ व्हील। तो व्हीलनो प्रकार कयो छे। तो आ आकृति आपी छे ए व्हीलनो प्रकार जणाववानो छे। तो अहींया ऑप्शन ए वायर व्हील, बी डिस्क व्हील, सी स्प्लिट व्हील अने डी हेवी वाहन व्हील। तो आनो साचो जवाब छे ऑप्शन नंबर बी डिस्क व्हील। त्यारबाद 130मो प्रश्न वॉट इज द सर्विसिंग प्रोसीजर कैरी आउट इन द व्हील। तो व्हील में चालती सर्विसिंग प्रक्रिया कई है। तो अहींया जे आकृति आपी है एनी अंदर कई सर्विसिंगनी प्रक्रिया थई रही है एनुं नाम जणाववानुं छे। तो अहींया ऑप्शन ए केम्बर एंगलनी तपास थई रही है एटले के चेकिंग केम्बर एंगल, बी केस्टर एंगलनी तपास थई रही है एटले के चेकिंग केस्टर एंगल, सी किंग पिन इंक्लिनेशननी तपास थई रही है एटले के चेकिंग किंग पिन इंक्लिनेशन अने डी इंक्लूड एंगलनी तपास थई रही है एटले के चेकिंग इंक्लूड एंगल। तो आनो साचो जवाब छे ऑप्शन नंबर ए केम्बर एंगलनी तपास थई रही है एटले के चेकिंग केम्बर एंगल। त्यारबाद 131मो प्रश्न विच एडवांटेज डज नॉट सूट टू व्हील एलाइनमेंट। तो व्हील एलाइनमेंट माटे कयो फायदो नथी। तो अहींया ऑप्शन आपे छे ए टायरनो घसारो ओछो करे छे एटले के मिनिमाइज टायर वियर, बी ड्राइवर प्रयत्न घटाड़े छे एटले के रिड्यूस ड्राइवर एफर्ट, सी वर्या पछी सेल्फ सेंटरिंग प्राप्त करे छे एटले के एचीव सेल्फ सेंटरिंग आफ्टर टर्निंग, डी सरल टॉर्क ट्रांसमिट प्राप्त करे छे एटले के एचीव इजी टॉर्क ट्रांसमिशन। आनो साचो जवाब छे ऑप्शन नंबर डी सरल टॉर्क ट्रांसमिशन प्राप्त करे छे एटले के एचीव इजी टॉर्क ट्रांसमिशन। त्यारबाद 132मो प्रश्न विच पार्ट ऑफ इलेक्ट्रॉनिक्स पावर स्टेरिंग रिवर्ट बेक टू मैन्युअल स्टेरिंग इन केस ऑफ फेल्योर इन पावर स्टेरिंग। तो एनु गुजराती इलेक्ट्रॉनिक्स पावर स्टेरिंगनो कयो भाग पावर स्टेरिंगना खराब एटले के फेल थवाना किस्सामां मैन्युअल स्टेरिंग पर पाछू फेरवी नाखे छे। तो मित्रों अहींया ऑप्शन आपे छे ए सोलिनॉइड वाल्व, बी फेस कॉम्पेन्सेटर, सी फेल सेफ रिले अने डी करंट कंट्रोलर। तो आनो साचो जवाब छे ऑप्शन नंबर सी फेल सेफ रिले। त्यारबाद 133मो प्रश्न विच डिवाइस इन इलेक्ट्रॉनिक्स पावर स्टेरिंग कन्वर्ट द स्टेरिंग टॉर्क इनपुट एंड इट डायरेक्शन इनटू वोल्टेज सिग्नल्स। तो एनु गुजराती इलेक्ट्रॉनिक्स पावर स्टेरिंगनु कयुं उपकरण एटले के डिवाइस स्टेरिंग टॉर्क इनपुट अने तेनी दिशाने वोल्टेज सिग्नल में फेरवे छे। तो अहींया ऑप्शन आपे छे ए रोटेशन सेंसर, बी टॉर्क सेंसर, सी हाफ इफेक्ट सेंसर अने डी तापमान एटले के टेम्परेचर सेंसर। तो आनो साचो जवाब छे ऑप्शन नंबर बी टॉर्क सेंसर। त्यारबाद 134मो प्रश्न वॉट इज द एडवांटेज ऑफ इलेक्ट्रॉनिक्स पावर स्टेरिंग। तो इलेक्ट्रॉनिक्स पावर स्टेरिंगनो
શું ફાયદો છે? તો અહીંયા ઓપ્શન આપે છે એ સાઇઝમાં કોમ્પેક્ટ, બી સ્ટીયરિંગ કરતી વખતે એનર્જીનો વપરાશ થાય છે એટલે કે એનર્જી બીઇંગ કન્ઝ્યુમ ઓનલી બાય સ્ટેરિંગ, સી જગ્યા ઓછી રોકે છે એટલે કે લેસ ઓક્યુપેશનલ ઓફ સ્પેસ, ડી ઘટકોની સંખ્યા ઓછી છે એટલે કે નંબર ઓફ કોમ્પોનન્ટ આર લેસ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી સ્ટીયરિંગ કરતી વખતે એનર્જીનો વપરાશ થાય છે. ત્યારબાદ 135મો પ્રશ્ન, વિચ સ્ટીયરિંગ સિસ્ટમ વિલ પ્રોવાઇડ આસિસ્ટન્સ ઇવન વેન ધ એન્જિન ઇઝ નોટ રનિંગ? તો એનું ગુજરાતી, જ્યારે એન્જિન ચાલુ ન હોય ત્યારે પણ કઈ સ્ટીયરિંગ સિસ્ટમ સહાય પૂરી પાડે છે? તો અહીંયા ઓપ્શન આપે છે એ ઇન્ટિગ્રલ પાવર સ્ટીરિંગ, બી લિંકેજ પાવર સ્ટીરિંગ, સી ઇલેક્ટ્રોનિક્સ પાવર સ્ટીરિંગ અને ડી મેન્યુઅલ સ્ટીરિંગ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ઇલેક્ટ્રોનિક્સ પાવર સ્ટીયરિંગ. ત્યારબાદ 136મો પ્રશ્ન, વિચ પાર્ટ ઓફ ઇન્ટિગ્રલ પાવર સ્ટીરિંગ રિડ્યુસ ફ્લુઇડ પ્રેશર? તો ઇન્ટિગ્રલ પાવર સ્ટીરિંગનો કયો ભાગ પ્રવાહીના દબાણને ઘટાડે છે? તો અહીંયા ઓપ્શન આપે છે ટોર્શન બાર, બી રોટરી વાલ્વ, સી અનલોડિંગ વાલ્વ અને ડી ફ્લો કંટ્રોલ વાલ્વ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી અનલોડિંગ વાલ્વ. ત્યારબાદ 137મો પ્રશ્ન, વોટ ઇઝ ધ રોલ ઓફ રીસર્ક્યુલેટિંગ બોલ ઇન ધ ઇન્ટિગ્રલ પાવર સ્ટીરિંગ? તો ઇન્ટિગ્રલ પાવર સ્ટીરિંગમાં રીસર્ક્યુલેટ બોલની ભૂમિકા શું છે? તો અહીંયા ઓપ્શન આપે છે એ સ્ટીયરિંગની સ્થિરતાને અસર કરે છે એટલે કે ઇફેક્ટ સ્ટીયરિંગ સ્ટેબિલિટી, બી હાઇડ્રોલિક નિષ્ફળતાની સ્થિતિમાં નિયંત્રણ અટકાવે છે એટલે કે પ્રિવેન્ટ કંટ્રોલ ઇન ઇવેન્ટ ઓફ હાઇડ્રોલિક ફેલ્યોર, સી સરળ કામગીરી સાથે ઉચ્ચ યાંત્રિક કાર્યક્ષમતાને જોડે છે એટલે કે કમ્બાઇન હાઈ મિકેનિકલ એફિશિયન્સી વિથ સ્મૂથ ઓપરેશન અને ડી સખત સ્ટીયરિંગ પ્રદાન કરે છે એટલે કે પ્રોવાઇડ હાર્ડ સ્ટીયરિંગ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી સરળ કામગીરી સાથે ઉચ્ચ યાંત્રિક કાર્યક્ષમતાને જોડે છે. ત્યારબાદ 138મો પ્રશ્ન, વિચ ઇઝ ધ હાર્ટ ઓફ ઇન્ટિગ્રલ પાવર સ્ટીયરિંગ સિસ્ટમ? તો ઇન્ટિગ્રલ પાવર સ્ટીયરિંગ સિસ્ટમનું હૃદય કયું છે? તો અહીંયા ઓપ્શન આપે છે એ ફ્લો કંટ્રોલ વાલ્વ, બી રોટરી કંટ્રોલ વાલ્વ, સી પ્રેશર રિલીફ વાલ્વ અને ડી અનલોડિંગ વાલ્વ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી રોટરી કંટ્રોલ વાલ્વ. ત્યારબાદ 139મો પ્રશ્ન, વિચ ઇઝ નોટ ધ બેનિફિટ ઓફ પાવર સ્ટીરિંગ? તો પાવર સ્ટીરિંગનો ફાયદો કયો નથી? તો અહીંયા ઓપ્શન આપે છે એ ઓછો સ્ટીયરિંગ પ્રયાસ એટલે એફર્ટ લેસ સ્ટીયરિંગ, બી ઝડપી પ્રતિસાદ એટલે ક્વિક રિસ્પોન્સ, સી ડ્રાઇવિંગ દરમિયાન સંપૂર્ણ નિયંત્રણ એટલે કે એબ્સોલ્યુટ કંટ્રોલ ડ્યુરિંગ ડ્રાઇવિંગ અને ડી પોઝિટિવ બ્રેકિંગ સિસ્ટમ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી પોઝિટિવ બ્રેકિંગ સિસ્ટમ. ત્યારબાદ 140મો પ્રશ્ન, વિચ ટાઈપ ઓફ સસ્પેન્શન સ્પ્રિંગ કેન નોટ ટ્રાન્સફર વ્હીલ ગાઇડન્સ ફોર્સ? તો એનું ગુજરાતી, કયા પ્રકારની સસ્પેન્શન સ્પ્રિંગ વ્હીલ નિયંત્રણ બળને ટ્રાન્સફર કરી શકતી નથી? તો અહીંયા ઓપ્શન આપે છે હેલિકલ સ્પ્રિંગ, બી કોઇલ સ્પ્રિંગ, સી લિફ્ટ સ્પ્રિંગ અને ડી કમ્પ્રેશન સ્પ્રિંગ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ હેલિકલ સ્પ્રિંગ. તો મિત્રો નેક્સ્ટ વિડીયોની અંદર આપણે બીજા 25 પ્રશ્નો વિશે આપણે ચર્ચા કરીશું.